22 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિવ્યાંગોને સહાય કાર્યક્રમની તડામાર તૈયારીઓ વચ્ચે દિવ્યાંગોએ નવનિર્મિત એરપોર્ટની મુલાકાત લીધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં એરપોર્ટ તથા દિવ્યાંગોના કાર્યક્રમમાં ભાગ લેનાર છે, જેને પગલે તંત્ર જોરશોરથી કામે લાગ્યું છે। તંત્રની દોડધામ વચ્ચે દિવ્યાંગોએ આંતરરાષ્ટ્રીય કક્ષાના આધુનિક વડોદરાના એરપોર્ટની મુલાકાત લીધી હતી। દિવ્યાંગોએ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મનીષાબેન વકીલ સહિત અગ્રણીઓ સાથે એરપોર્ટને નિહાળ્યું હતું। વિકલાંગોએ વડોદરાના એરપોર્ટને જોઈ ભારે ખુશી વ્યક્ત કરી હતી। દેશના પ્રધાનમંત્રી 22 તારીખે વડોદરા આવી રહ્યા છે। એરપોર્ટનું લોકાર્પણ અને સાથે સાથે દિવ્યાંગોને ભેટ માટેનું તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી નક્કી કરવામાં આવ્યું કે કેમ આપણે એરપોર્ટનું લોકાર્પણ થઈ રહ્યું છે એની પહેલાં આ દિવ્યાંગ બાળકો, દિવ્યાંગ ભાઈઓ બહેનો અને મૂક બધિર વિદ્યાર્થી મિત્રોને એરપોર્ટ બતાવવામાં આવે, એના ભાગરૂપે આજે અમે એરપોર્ટ બતાવવામાં એમને લઈ આવ્યા છે। ખરેખર ખૂબ ખુશ થયા છે। એ લોકોએ બાળકોને એમના જીવનમાં પહેલીવાર કદાચ એરપોર્ટ જોવાનું મળ્યું હશે, એમણે નક્કી પણ ન કર્યું હોય, એમણે વિચાર્યું પણ નહીં હોય કે અમને એરપોર્ટ જોવા મળશે। આજે એ બાળકોના ફેસ પર જે ખુશી જોવામાં આવી છે એ જોઈને ખરેખર મને પોતાને એવું થયું કે મારી જિંદગીનો આ યાદગાર દિવસ અને આ યાદગાર પળ છે। અને આ દિવ્યાંગો, આ મૂક બધિરોએ જે એરપોર્ટ જોયું છે અને એમણે જે ખુશી વ્યક્ત કરી છે એમની ભાષામાં, એ ખરેખર એક આમ આશીર્વાદ રૂપ છે એવું હું માનું છું। અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ ખૂબ એમના જીવનમાં પ્રગતિ કરે, ખૂબ શક્તિ મળે અને તેઓ એમણે જે વિચાર્યું એ ક્ષેત્રમાં આગળ જાય અને દેશની સેવા કરે। જ્યારે વડોદરા મહાનગરપાલિકા ખાતે દિવ્યાંગ કાર્યક્રમને લઈ બેઠક યોજાઈ હતી। આરોગ્ય અધિકારી મુકેશ વૈદ્યની આગેવાનીમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। એક પણ દિવ્યાંગ લાભથી વંચિત ન રહે તેની તકેદારી ખાસ લેવાની સૂચના સાથે 2500 જેટલા દિવ્યાંગોને લાવવા લઈ જવા બાબતે પણ ચર્ચા કરાઈ હતી। માનનીય વડાપ્રધાન શ્રીના દિવ્યાંગ કેમ્પ બાબતે આજ રોજ તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડિંગ કમિટી રૂમ નંબર 2માં તમામ જે આરોગ્ય વિભાગનો જે સ્ટાફ છે, પબ્લિક હેલ્થ મેનેજર છે, ફાઇનાન્સ આસિસ્ટન્ટ છે, પ્રોગ્રામ આસિસ્ટન્ટ છે, એ બધાને તૈયારી, ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે, આ બધાને તૈયારીના ભાગરૂપે આજ રોજ અહીંયા એકત્રિત કરવામાં આવેલા હતા। અને મહાનગરપાલિકાની જે 2400ની જે યાદી અમોને સુપ્રત કરવામાં આવેલ છે એની સ્ક્રુટિનીના ભાગરૂપે આજ રોજ બધાને ભેગા કરવામાં આવેલ છે। અને જે માનનીય વડાપ્રધાનશ્રીનો પ્રોગ્રામ છે એ અમે ત્યાં લઈ જવા માટેના રૂટ પ્લાન સાથે આ બધી માહિતી તૈયાર કરીએ છીએ હાલમાં। અને એક પણ લાભાર્થી આ કેમ્પમાં વંચિત ન રહી જાય તે બાબતની અમે તકેદારી રાખવા